વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 30 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 30 કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી. દર શુક્રવારે મળતી આ બેઠકમાં વડોદરા શહેરના અલગ અલગ વિભાગના વિકાસલક્ષી કામોને દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે. આ વખતે પણ 30 જેટલી દરખાસ્ત મૂકવામાં આવી. એમાં રોડ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખા જેવા મહત્ત્વના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે. તેના કારણે એવા કોન્ટ્રાક્ટરોને પણ કામ આપવામાં આવી રહ્યા છે, જેમને ખરેખર બ્લેકલિસ્ટ કરીને કાયમી ધોરણે મહાનગરપાલિકામાંથી બાકાત કરવા જોઈએ. પરંતુ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ નીતિ મહાનગરપાલિકાના અધ્યક્ષ, મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર જેવા પદ અધિકારીઓ આચાર્ય રહ્યા હોવાનું લોકમુખે ચર્ચા ચાલતી હોય છે, જેમાં કેટલાક કોન્ટ્રાક્ટર છેલ્લા 10 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ગેરરીતિ કરીને અનેક કામોમાં ભ્રષ્ટાચાર કર્યા છે, જેમાં રાજકમલ કન્સ્ટ્રક્શન જેવા અનેક કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે. તેમ છતાં જે તે વિભાગના અધિકારીઓ, નેતાઓની કોન્ટ્રાક્ટરો સાથે ભાગબટાઈ ચાલતી હોવાના પરિણામે વડોદરાના અનેક રસ્તાઓ હાલમાં ખોદીને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જ્યારે તેમાં કામગીરીના નામ માત્ર થઈ રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આજની સ્થાયી સમિતિમાં 30 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 167ની દરખાસ્ત જાણમાં લીધી અને બાકીની 29 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. આ 29 દરખાસ્તોમાંથી 12 દરખાસ્તો એક્સટેન્શનના કામની હતી. કામની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા વિસ્તારમાં આવેલા અલકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવીન ડ્રેનેજ નળિકા નાખવાનું જે કામ છે એ 4% વધુ મુજબ 32,75,201 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં અક્ષર જીવનથી દર્શનમ 4 રસ્તા સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર પાઇપલાઇન નાખવાનું જે કામ હતું 9% ઓછા મુજબ 24,12,250 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 16માં સોમા તળાવ વોરા શોરૂમની સામે સુંદરમ પાસેથી પસાર થતી 12 મીટરના ટીપી રોડ પર નવીન વરસાદી ગટર લાઇન નાખવાનું કામ તથા કાચો પાકો રોડ કરવાનું જે કામ છે એ 27.99% ઓછા મુજબ 24,51,872 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 35 કરોડની નાણાકીય મર્યાદા વાર્ષિક ઇજારો હતો, જેમાં કાચો પાકો, સેન્ટ્રલ ડિવાઈડર, DBM, BC લિક્વિડ સિલકોટ તથા વરસાદી ગટર નાખવાનું જે કામ હતું, જેમાં 20 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે ગ્રાન્ટની અવેલેબિલિટી હોવાથી વહેલી તકે કામ પૂર્ણ થાય એ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખાની કામગીરી માટે ડ્રમ મિક્સ પ્લાન્ટના SITCના કામે 2.5% ઓછા પ્રમાણે 2,29,62,629ના કામે જે ડ્રમ મિક્સ પ્લાન્ટ ચલાવવાનો છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. ઉંડેરામાં મસાણી માતાના મંદિરથી કૃષ્ણનગર થઈને રેલવે ટ્રેક સુધી 24 અને 18 મીટરનો રસ્તો બનાવવાના કામે 8.90% ઓછા મુજબ 12.89 કરોડના રોડ કે જે RCCનો રોડ બનાવવાનો છે જેને મંજૂરી આપવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વાર્ષિક ઇજારાથી 2.5 કરોડની મર્યાદામાં ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું જે કામ છે, જેમાં 2.5 કરોડના ઇજારામાં બીજો 1.5 કરોડનો ઇજારો આપવામાં આવે છે તથા 6 મહિનાની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમય મર્યાદા દરમિયાન તાત્કાલિક અસરથી ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે.
પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 1 કરોડની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ પરના ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલને વ્હાઇટવોશ કરવાનું કામ હતું, જે 1 કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું છે. 22% ઓછા મુજબનું કામ છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. બીજો એક આરસીસી રોડ છે મધુનગર ઉંડેરા, એટલે કરોડિયા મસાણી માતાના મંદિર થઈને વૃંદાવન ચોકડી પાસેનું તળાવ અને વૃંદાવન ચોકડી સુધી રેલવે ટ્રેક તરફનો રસ્તો બનાવવાનું જે કામ છે એ 8.90% ઓછા મુજબ 7.32 કરોડના ખર્ચે કરવાની કામગીરીને મંજૂર કરવામાં આવે છે. ટીપી 48માં બાજવા ગરનાળાથી બાજવા મ્યુનિસિપલ હદ સુધીનો 24 મીટરનો રસ્તો બનાવવાનું કામ છે એ 8.90% ઓછા મુજબ 8.90% વધુ મુજબ 14.54 કરોડના ખર્ચે આરસીસી રોડના કામને મંજૂરી આપવામાં આવે છે. જીએસએફસી સામે હયાત 354 mm વ્યાસની ફીડર નળિકા જે શિફ્ટ કરવાની હતી, કારણ કે બ્રિજના એબટમેન્ટ પાસે આ લીકેજ થવાથી 67-3Cમાં 4.40 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે, જેનો ખર્ચ નેશનલ હાઈવે ઓથોરિટી ભોગવવાની છે. 67-3Cનું કામ છે, જેને જાણમાં લેવામાં આવ્યું છે. આ કામનું જે 4.40 કરોડ રૂપિયા છે એ નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી રિએમ્બર્સ કરવામાં આવશે. વોર્ડ નંબર 17 દક્ષિણ ઝોનમાં જે પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનું કામ છે 70 લાખની મર્યાદામાં 9% વધુ મુજબ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 16માં પાણી પુરવઠા શાખા દ્વારા એ નળિકા નિભાવણીનો પાણી નળિકા નિભાવણીનો ઇજારો છે એ પણ 9% વધુ મુજબ 70 લાખની મર્યાદામાં કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા પૂર્વ ઝોન માટે 140 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાનું કામ છે, જે લુઈસ ઇજારદાર પાસેથી 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને 680 રૂપિયા પ્રતિદિન અનસ્કિલ્ડ લેબર માટેના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે.